આજના ટોપિકની શરૂઆત કરીએ કે ભાઈ શા માટે મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ છે એ બેન્ઝોઇક એસિડ એટલે કે એરોમેટિક એસિડ અને અન્ય એલિફેટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ એ બધાય કરતાં ફોર્મિક એસિડ છે એ વધુ એસિડિક છે. જેન્યુઅનલી આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે ડિસ્કશન કરી ગયા કે ભાઈ ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની અસરકારકતાને આધારે તો એના આધારે એવું કન્ક્લુઝન આવતું હતું કે ભાઈ એલિફેટિક એસિડ હોય, એલિફેટિક એસિડ એમાં આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, જ્યારે બેન્ઝોઇક એસિડનો બેન્ઝીન જે COOH સાથે જોડાયેલો છે sp2 સંકૃત હોય એટલે sp3 કરતાં તો વધુ વિદ્યુત ઋણીય થાય. એટલે આપણે એક રીતે નજરે જુઓ તો ફિનાઇલ રિંગ એ આલ્કાઇલ સમૂહ કરતાં ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે, આલ્કાઇલ સમૂહ કરતાં. એટલે આપણને એમ થાય કે કોઈ પણ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કરતાં બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક હોવો જોઈએ. તો એવું છે જ, એલિફેટિક એસિડ કરતાં બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક જ છે. પણ અપવાદ સ્વરૂપે એક એવો એલિફેટિક એસિડ છે જે મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ જે અન્ય એલિફેટિક એસિડ કે બેન્ઝોઇક એસિડ કરતાં પણ વધુ એસિડિક છે. તો એ કારણ જોવાનું છે કે ભાઈ શા માટે ફોર્મિક એસિડ એ બેન્ઝોઇક એસિડ અને અન્ય કાર્બોક્સિલિક એસિડ કરતાં વધુ એસિડિક છે. એટલે એકચ્યુઅલી છે આવું કે HCOOH એ વધારે એસિડિક છે બેન્ઝોઇક એસિડ કરતાં અને કોઈ અન્ય એલિફેટિક એસિડ કરતાં બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક, પણ આ બે કરતાં વધારે એસિડિક કોણ? ફોર્મિક એસિડ. કારણ જાણવું પડશે. તો સૌથી પહેલા આપણે ઇથેનોઇક એસિડની વાત કરીએ એટલે કે એલિફેટિક RCOOH. તો એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં રહેલો જે આલ્કાઇલ સમૂહ છે બરાબર, આ કેવું હોય? પ્લસ આઈ અસર બતાવે એટલે કે ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર બતાવે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? કાર્બોનિલ કાર્બન તરફ ડોનેશન કરશે, દાન કરશે. આથી કહી શકાય કે ભાઈ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ માં રહેલ આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. કેવો વર્તે? ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે, જે કાર્બોક્સિલિક એસિડ સમૂહની એસિડિકતામાં શું કરે? ઘટાડો કરે. આપણે જોઈ ગયા બરાબર. જેથી RCOOH ની એસિડિકતા ઓછી છે બરાબર. પરંતુ બેન્ઝોઇક એસિડમાં જે C6H5 છે ને, C6H5 એ આલ્કાઇલ સમૂહ કરતા તો ગ્રાહી હોય પણ કાર્બોક્સિલિક એસિડ સમૂહ સાપેક્ષે દાતા થાય. શું કરવાને એ જોઈએ. તો અને હવે બેન્ઝોઇક એસિડની વાત કરીએ તો સાંભળજો, ખાસ ધ્યાન દેજો. બેન્ઝોઇક એસિડ હોય ને એમાં COOH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે કે મેટા નિર્દેશક? પહેલા લખ્યો મેટા નિર્દેશક છે. મેટા નિર્દેશક હોવાથી એ ઇલેક્ટ્રોન આકર્ષક હોય ને ગ્રાહી હોય બરાબર. ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, ઇલેક્ટ્રોનને ખેંચે અને સંસ્પંદન બતાવે. તો એ સંસ્પંદન ઘટનામાં આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે છે એનો COOH સમૂહ sp2 સંકૃત છે. નો ડાઉટ આ બેન્ઝીન રિંગનો કાર્બન પણ sp2 સંકૃત છે. પણ આ બેના કમ્પેરેટિવલી આ કાર્બન છે જે છે નોન પોલાર પાર્ટ કહેવાય, જ્યારે આ કાર્બોનિલ કાર્બન પોલાર કહેવાય. એની બાજુમાં કોણ છે? કાર્બોનિલ કાર્બન છે. અને આ કાર્બોનિલ કાર્બન વધુ વિદ્યુત ઋણીય હોય કે નહીં? ઓલા ઓક્સિજન છે એની વધુ વિદ્યુત ઋણતાને કારણે ઇલેક્ટ્રોન વધુ ખેંચે. એટલે આ કાર્બોનિલ કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હોય, જ્યારે બેન્ઝીનનો કાર્બન ભલે sp2 હોય એના ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ન હોય. એટલે આ જે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડનો જે કાર્બોનિલ કાર્બન છે ને શું ધરાવે? પાર્શિયલ ડેલ્ટા. એટલે શું કરશે? ઇલેક્ટ્રોન ગ્રાહી બને. એટલે આ કાર્બોક્સિલિક એસિડનો જે COOH સમૂહ છે એ પાઈ બોન્ડને પોતાની તરફ શું કરે? આકર્ષી અને સંસ્પંદન બતાવે કે નહીં? આથી કહી શકાય કે બેન્ઝોઇક એસિડમાં રહેલ બેન્ઝીન ચક્ર એટલે કે ફિનાઇલ રિંગ એ આંશિક ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. આમ આના જેવો પ્રબળ દાતા ન કહી શકાય, પણ હું એમ કીધું કે બેન્ઝીન રિંગ એટલે ખાલી OH હોય ને તો OH દાતા થાય અને બેન્ઝીન ચક્ર ગ્રાહી થાય. પણ આ COOH એ મેટા નિર્દેશક છે, ઇલેક્ટ્રોન
ગ્રાહી સમૂહ હોવાથી બેન્ઝીન રિંગ દાતાની જેમ વર્તે, અને જો દાતા જોડાય તો એસિડિકતા ઓછી જોઈ ઘટે જ. નો ડાઉટ આ બેન્ઝીનનો ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ આલ્કાઇલ સમૂહના ઇલેક્ટ્રોન દાતા ગુણધર્મ કરતા ઓછો હોય. આથી બેન્ઝોઇક એસિડ છે એ કાર્બોક્સિલ એલિફેટિક એસિડ કરતા વધુ એસિડિક હોય. પણ ટૂંકમાં આ બેન્ઝોઇક એસિડમાં બેન્ઝીન રિંગ કેવો ગુણધર્મ બતાવે? દાતા ગુણધર્મ. એટલે કહી શકાય કે ભાઈ COOH સમૂહ. હવે બેન્ઝોઇક એસિડ છે એ એલિફેટિક એસિડ કરતા વધુ એસિડિક છે. એલિફેટિક એસિડ કરતા વધુ એસિડિક છે, પણ જેન્યુઇનલી એની એસિડિકતા થોડીક ઓછી એટલે થઈ કારણ કે C6H5 છે એ COOH ની સાપેક્ષે કેવો છે? ઇલેક્ટ્રોન દાતા છે, એટલે થોડોક દાતા ગુણ બતાવ્યું છે ને, ઇલેક્ટ્રોન દાન કરે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. પરંતુ તેના ઇલેક્ટ્રોન દાતા ગુણ આલ્કાઇલ સમૂહ કરતા કેવો હોય? બેન્ઝીન રિંગ છે એનો ઇલેક્ટ્રોન દાતા ગુણ આલ્કાઇલ સમૂહ કરતા કેવો હોય? ઓછો હોય. એટલે સમૂહ આલ્કાઇલ સમૂહ કરતા ઓછો હોય. એનો ઇલેક્ટ્રોન દાતા ગુણ છે એ આલ્કાઇલ સમૂહ કરતા ઓછો હોવાને કારણે બેન્ઝોઇક એસિડ, આથી બેન્ઝોઇક એસિડ કેવો છે? એલિફેટિક એસિડ કરતા વધુ એસિડ છે, એસિડિક છે. એ એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કરતા વધુ એસિડિક છે. પરંતુ આપણે આ બે વચ્ચેનો સંબંધ તો જોઈ ગયા. હવે કોને જોવાનું? એ શું કરવાના? બે કરતા વધુ એસિડિક છે તો જોઈએ. HC ડબલ બોન્ડ OH, જેમાં આની આ અસર તો 0 હોય. એટલે કહી શકાય ને કે ફોર્મિક એસિડમાં હાઇડ્રોજનનો ગુણધર્મ ઇલેક્ટ્રોન દાતાય નથી, ઇલેક્ટ્રોન ગ્રાહી નથી. આથી બેન્ઝોઇક એસિડમાં રહેલો બેન્ઝીન ચક્ર હાઇડ્રોજનની સાપેક્ષે થોડો દાતા તરીકે વર્તે, અને દાતા ગુણધર્મ હોય તો એસિડિકતા, એટલે અપવાદ સ્વરૂપે બેન્ઝોઇક એસિડની એસિડિકતા COOH કરતા ઓછી છે. હોવી જોઈએ કેવી? વધારે હોવી જોઈએ ને ગ્રાહીતાની સાપેક્ષે. પણ હાઇડ્રોજનમાં તો ગ્રહણ કરવાની વૃત્તિ નથી, દાતા કરવાની વૃત્તિ નથી, એટલે અપવાદ સ્વરૂપે એલિફેટિક એસિડમાં ફોર્મિક એસિડ બેન્ઝોઇક એસિડ કરતા વધારે એસિડિક, બાકીના બધા એલિફેટિક ઓછા એસિડિક છે. તો કહી શકાય કે ભાઈ ફોર્મિક HCOOH માં હાઇડ્રોજન પરમાણુ ની પ્રેરક અસર કેવી છે? 0 છે. આથી હાઇડ્રોજન કરતા C6H5 બેન્ઝોઇક એસિડમાં થોડો દાતા ગુણ દર્શાવે. આથી ફોર્મિક એસિડ બેન્ઝોઇક એસિડ કરતા વધુ એસિડિક છે. આથી HCOOH એ C6H5COOH કરતા કેવો એસિડ છે? વધુ એસિડિક છે. ચાલો આ મુદ્દો પૂરો કરી ગયા. હવે આપણે નેક્સ્ટ મુદ્દો જોઈએ એસિડિકતા માટે, કે કોઈ પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કાર્બોક્સિલિક એસિડમાં જોડાય તો એની એસિડિકતાની અસર લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. ભાઈ દાતા જોડે તો એસિડિકતા ઘટે, ગ્રાહી જોડે તો એસિડિકતા વધે. પણ એ એક જ પ્રકારનો દાતા કે ગ્રાહી સમૂહ ઓર્થો, પેરા અને મેટા સ્થાને જોડાયેલો હોય ત્યારે તેની અસરકારકતા કેવી હોય એના ઉપર આપણે આગળ વધીએ. ચાલો તો હવે બેન્ઝોઇક એસિડ હોય એ બેન્ઝોઇક એસિડ એટલે કે C6H5COOH આ સ્થાનને કહેવાય ઓર્થો, આ સ્થાનને કહેવાય મેટા અને આ સ્થાનને કહેવાય પેરા. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એ દાતા હોય કે ગ્રાહી હોય એ ક્યાં જોડાયેલ છે? ઓર્થો ઉપર જોડાયેલ છે કે મેટા ઉપર જોડાયેલ છે કે પેરા ઉપર જોડાયેલ છે? એનું જે લોકેટેડ સ્થાન હોય એ સ્થાન ઉપર એ એસિડિકતા ઉપર શું અસર કરે છે એ મુદ્દો જોવાનો. એટલે કે માનો કે કોઈ ગ્રાહી સમૂહ છે તો ગ્રાહી સમૂહ ઓર્થો ઉપર જોડાયેલો હોય ત્યારે કે પેરા ઉપર જોડાયેલો હોય ત્યારે કે મેટા ઉપર જોડાયેલો ત્યારે એસિડિકતાનો ક્રમ કયો હોય? તો આ વસ્તુને માઇન્ડમાં રાખવાની કે જોડાતા ક્રિયાશીલ સમૂહની અસરકારકતાનો ક્રમ ઓર્થો ઉપર સૌથી વધારે હોય, પછી પેરા ઉપર અસરકારક હોય,
પછી મેટા ઉપર. સૌથી વધારે અસરકારક ક્યાં હોય? ઓર્થો ઉપર. અને દાતા હોય તો એસિડિકતા ઘટાડવાની, કે ગ્રાહી હોય તો એસિડિકતા વધારવાની. આ જનરલ ટ્રેન્ડ, માત્ર કાર્બોક્સિલિક એસિડ માટે નહીં, ગમે એના માટે, ફિનોલ માટે પણ તમે જોઈ શકો, ગમે એના માટે અસરકારકતાનો ક્રમ સૌથી વધારે ઓર્થો ઉપર જ આવે, પછી પેરા, પછી મેટા. આ ન ભૂલાવવું જોઈએ. તો ગ્રાહી સમૂહની સાપેક્ષે વાત કરીએ તો સાંભળજો, જો EWG જોડાયેલ હોય, કેવું હોય? EWG જોડાયેલ હોય. દાખલા તરીકે ઓર્થોસાઇનોબેન્ઝોઇક એસિડ, પેરાસાઇનોબેન્ઝોઇક એસિડ અને મેટાસાઇનોબેન્ઝોઇક એસિડ. આમાં સાયનાઇડ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે કે ઇલેક્ટ્રોન ગ્રાહી? ઇલેક્ટ્રોન ગ્રાહી. ઓકે, તો આ જે સમૂહ છે સાયનાઇડ સમૂહ, એ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. EWG એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી કહેવાય ને, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, બરાબર? આ EWG છે. અને EWG શું છે? એસિડિકતા વધારે. તો આ એની અસરકારકતા શું છે? એસિડિકતા વધારવાની. એની ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની એસિડિકતા શું છે? સોરી, અસરકારકતા શું છે? એસિડિકતા વધારવાની. હવે મુદ્દો અસરકારકતાનો ક્રમ ઓર્થો ઉપર વધારે, પછી પેરા, પછી મેટા. મતલબ આની અસરકારકતા, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની જે અસરકારકતા છે એ એસિડિકતા વધારવાની છે. ઓકે, તો હવે આપણે કન્ફર્મ થઈ ગયું ભાઈ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એસિડિકતા વધારે. ક્યાં જોડાય તો એ બહુ જાજી વધારે? ઓર્થો ઉપર. પછી તો અહીંયાથી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધારે ઊંચી જશે, પછી પેરાથીન, પછી તો એસિડિકતાનો ક્રમ કયો થશે સૌથી વધારે? ઓર્થો, પછી પેરા, પછી મેટા. આ એસિડિટીનો ક્રમ થયો. ચલો રેડી. હજી એક એક્ઝામ્પલ લઈએ. દીકરાઓ, એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, હેલોજન સમૂહ ભલે ઓર્થોપેરા નિર્દેશક હોય, હેલોજન સમૂહ, પણ એને ગણવાના તો ગ્રાહી તરીકે જ. આપણે હેલો આલ્કેન હેલોરીનમાં જોઈ ગયા કે ભાઈ ઓર્થોપેરા અસર બતાવે ઇલેક્ટ્રોન દાતા સંસ્પંદન અસર, પણ યાદ હોય તો આપણે એવું જોઈ ગયા કે જેન્યુઅનલી ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોય ને, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ મુશ્કેલીથી આપે. પણ હેલોએરિનમાં ઊંધું છે, ઇલેક્ટ્રોન દાતા હોવા છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલોએરિન સરળતાથી આપતો નથી. હેલો આલ્કેન હેલોએરિનમાં રીઝન જોઈ ગયા, કારણ કે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે એના ઉપર ધનભાર આવે. ધનભાર આવે ને ત્યારે એની પ્રેરક અસર છે એ એના સંસ્પંદન અસર કરતા પ્રબળ બની જાય. અને હેલોજનની પ્રેરક અસર કેવી? ઇલેક્ટ્રોન ગ્રાહી. એટલે હેલોજન ઓલમોસ્ટ ગ્રાહીની જેમ જ વર્તે, બરાબર? એટલે આમાં પણ હેલોજનની અસરકારકતા કેવી લેવાની? ગ્રાહી તરીકેની. ઓર્થોક્લોરો બેન્ઝોઇક એસિડ, પેરાક્લોરો બેન્ઝોઇક એસિડ અને મેટાક્લોરો. જનરલી છોકરા કોઈ પણ વ્યક્તિને આ સિક્વન્સ યાદ રાખવાનો પ્રોબ્લેમ એટલે નહીં આવે કે કોઈ પણ વ્યક્તિને બોલવાની ટેવ જ એવી ઓર્થોપેરા મેટા. મેટા ઓર્થોપેરા આવું ન બોલે, અંદરથી જેમ થાય ભૂંડું લાગે છે, બરાબર? ભૂંડું લાગે એ કામ કરવાનું ન હોય, બરાબર? ઓર્થોપેરા મેટા એટલે ઓર્થો ઉપર અસરકારકતા વધારે, પછી પેરા ઉપર, પછી મેટા ઉપર. તો આમાં એસિડિકતા કેની વધારે? ઓકે, તો આવું થશે ને સિક્વન્સ એસિડિટીની. પરંતુ જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય, શું જોડાય? ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. સાંભળજો, જો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય, ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ એટલે એને કહી શકાય EDG. સોરી, ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય એટલે કે EDG. તો એ નોર્મલી શું હોય? ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે ને. તો C6H5 COOH બેન્ઝોઇક એસિડ ની એસિડિકતા શું થવી જોઈએ? ઘટવી જોઈએ કે નહીં? ઘટે એવું થાય ને. ચલો પહેલા એક એક્ઝામ્પલ લઈએ. અસરકારકતા EDG ની અસરકારકતા શું હોય? એસિડિકતા ઘટાડવાની. તો હવે ઓર્થોપેરા મેટા પ્રમાણે જોઈએ, ઓર્થો પર વધારે અસરકારકતા હોય, ઘટાડે પણ સરખી કરીને ઘટાડ નાખે. સમજાઈ ગયું? પછી તો ઓર્થોપેરા મેટામાં એસિડિકતા કોણ વધારે હોવી જોઈએ? મેટાની હોવી જોઈએ ને. ઓકે, જોઈએ. તો ચાલો તો એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે મારી પાસે છે બેન્ઝોઇક એસિડ અને ઓર્થો સ્થાને CH3 કે જે દાતા સમૂહ તરીકે વર્તશે. ઓકે, પછી તો કે પછી
COOH, અહીંયા CH3, પછી મેટા સ્થાને COOH, અહીંયા CH3, પછી બેન્ઝોઇક એસિડ. તો આમાંથી કોણ વધારે એસિડિક? બેન્ઝોઇક એસિડ વધારે એસિડિક હોય. પછી કોણ હોય? પછી બરાબર. તો સિક્વન્સ કંઈક આવી થશે. આવું થઈ ગયું? નથી થયું. સૌથી ઓછી એસિડિક કોણ હોવું જોઈએ? ઓર્થોવાળો હોવું જોઈએ ને. પણ જેન્યુઅનલી એની એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતા વધી ગઈ. મતલબ હારું આ મિથાઇલ સમૂહ એસિડિકતા ઘટાડવો જોઈએ ને. બેન્ઝોઇક એસિડમાં જોડાયેલ છે મિથાઇલ સમૂહ, એટલે મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા એસિડિકતા ઘટાડે. તો ભલે હું કહું આપણે આની કદાચ સિક્વન્સ આડાવડી ભૂલથી લખી નાખી, પણ એટલીસ્ટ એટલી તો ભાન પડવી જ જોઈએ કે બેન્ઝોઇક એસિડ કરતા તો એની એસિડિકતા ઓછી જ આવી જોઈએ ને. પણ ના, અપવાદ સ્વરૂપે બેન્ઝોઇક એસિડ કરતા ઓર્થો મિથાઇલ બેન્ઝોઇક એસિડની એસિડિકતા વધારે છે. તો અપવાદરૂપ ઘટના થઈ. અપવાદરૂપ થયું ને. અપવાદ સ્વરૂપે આ સિક્વન્સ આવે આના માટે એસિડિકતા, એસિડિટી ઓર્ડર ક્રમશઃ ઘટતો જાય. આ એસિડિકતા વધી ગઈ ને. કારણ શું કહી શકાય? તો કારણ કહી શકાય ઓર્થો અસર. ઓર્થો અસર. તો ઓર્થો અસર શું છે એ જોઈએ. ઓર્થો અસર માત્ર બે જ પ્રકારના સ્પીસીઝમાં જોવા મળે, એટલે જિંદગી ગોટે ન ચડાવી દેતા. પછી આપણે ઓર્થો અસર એકમાં જોઈ ગયા હોય ને, એટલે આપ શીખડાવી સાહેબ એકમાં, છોકરા લગાડે બધાયમાં. અને સાહેબની ભૂલ થઈ ગઈ, એ બિચારો કહેતા ભૂલી ગયો ભાઈ બધે ન લગાડતા. અને આપણે એમ થાય કે આમાં છે તો આખા ગામમાં આવી છે. બરાબર. એટલે તમે તમારી રીતે જગ્યા સાચાવો, સાહેબ એની જગ્યા સાચાવો. પણ હું એવું ચોખવટ કરી દઉં કે ઓર્થો ઇફેક્ટ ફિનોલમાં નહીં લાગે. એટલે ફિનોલમાં ઓર્થો સ્થાને CH3 જોડાયેલો હોય તો એની એસિડિકતા ઓછી જ આવશે. રેડી ને. પણ બેન્ઝોઇક એસિડમાં ઓર્થો સ્થાને CH3 જોડાયેલો હોય તો એની એસિડિકતા વધી જાય. એટલે માત્ર બેન્ઝોઇક એસિડમાં લાગુ પડે. આવો જ લક્ષણ બેઝમાં એનિલિનમાં લાગુ પડશે. કેમાં લાગશે? અત્યારે એનિલિનમાં હું ચર્ચા કરીશ ઓર્થો અસર માટેની એક્સ્ટ્રા પોઈન્ટમાં. પણ અત્યારે તો બેન્ઝોઇક એસિડમાં લાગુ પાડી દઉં. ઓર્થો અસર તો પેલા જે અસર ભણીએ એની વાત કરીએ. ઓર્થો અસર છે શું? તો કે બેન્ઝોઇક એસિડમાં ઓર્થો સ્થાને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય તોય ભલે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તોય ભલે, એસિડિકતા તો વધે જ. સમજાય છે? બેન્ઝોઇક એસિડમાં ઓર્થો સ્થાને ક્યાં મન પડે અહીંયા નહીં. બાકી જો આને ભૂલી જાઓ, જો આ ઓપ્શનમાં જ ન હોત તો આ તો બરાબર જ આવેલું. અને આ ઓપ્શનમાં જ ન આપ્યું હોત તો આપણે ખબર ન હોત કે ઓર્થો અસર જેવી અસર હોય. જો અહીંયા મેં ઓર્થો અસરની કેમ વાત નથી કરી કે હું કેમ ખબર? ઓર્થો અસર તો અહીંયા હોય, પણ ઓમય ઓર્થો સ્થાને વધારવાનો જ છે. ઓમય વધારવાનો છે. ઓર્થો અસરને કારણે ઓમય વધે છે. એટલે જેન્યુઇન રીઝનમાં ઓર્થો અસર દબાઈ ગઈ. સમજાઈ ગયું કે નહીં? એટલે અહીંયા પ્રશ્ન અહીંયા કોઈ ન પૂછે કાં ઓર્થો અહીંયા એસિડિકતા વધી ઓમય વધારે છે. એટલે કાયદેસર આપણે જે રીઝન, કેમ કે જેન્યુઇન ટેકનિકલી રીઝન આ છે, પણ પ્રેક્ટિકલી છે ઓર્થો અસર. એટલે અહીંયા લાગુ પડી હોય ઓર્થો અસર, જેન્યુઇન રીઝન તો ન લાગુ પડ્યું હોય, ઓર્થો અસર આમાં થઈ હોય, પણ ઓર્થો અસરને કારણે એસિડિકતા વધી જ ગઈ. અને કાયદેસર રીતે એસિડિકતા તો વધવાની જ હતી. એટલે આપણે એવું સમજીને હાલી ગયા કે ભાઈ ઓર્થો છે ને અને ગ્રાહી છે, એસિડિકતા વધારે હોય તો આપણો પ્રશ્નનો જવાબ સાચો જ પડવાનો. એટલે આપણે આ મુદ્દો ઉપાડ્યો જ નહીં. મુદ્દો ઉપડો અહીંથી, કેમ કે લોચો એવો થયો જ્યાં હા ઓછું હોવું જોઈએ ત્યાં વધી ગયું એમ. બરાબર. 100 કિલોનો વ્યક્તિ જ્યારે 10 કિલોનું બાળક બાજવા ગયું તો રિઝલ્ટ આપણા મગજમાં જતો 100 કિલોનો વ્યક્તિ 2 આંગળી ઉપાડીને ઘા કરી દે હમણાં સ્ટેજની બહાર. પણ લોચો એ થયો કે એ 10 કિલોના વ્યક્તિએ 100 કિલોના વ્યક્તિને ખંભે બેહાર્યો, તન ફૂદડી મારીને ઉપાડીને ઘાય કર્યો. પ્રશ્નનો પાર નો રહી. પ્રશ્નમાં પાર નો રહી. એના જેવી જ ઘટના થઈ ને. બરાબર. તો અહીંયા 10 કિલોનો વ્યક્તિ રાડું નાખતો ઓર્થો અસર. બરાબર. ઓર્થો અસર છે શું ભાઈ?
ઓર્થો અસર એટલે કે બેન્ઝોઇક એસિડ, સાંભળજો, બેન્ઝોઇક એસિડ માં ઓર્થો સ્થાને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય, એ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી, કોઈ પણ માં, સમજાઈ ગયું ને? એવું સ્પેશિયાલિટી નહીં કે ઇલેક્ટ્રોન ગ્રાહી જોવો જોઈએ. ઇલેક્ટ્રોન દાતા ભલે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય તો ભલે ગમે, ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ઓર્થો સ્થાને જોડાય ત્યારે બેન્ઝોઇક એસિડની એસિડિકતામાં વધારો જ થાય, બરાબર? પણ આ ઓર્થો અસર એટલે સ્વાભાવિક છે, જોડાણ ક્યાં થવું જોઈએ? ઓર્થો સ્થાને અને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ. તમને એમ થાય એવું કેમ? તો એનું કારણ લઈએ. દાખલા તરીકે મારી પાસે બેન્ઝોઇક એસિડ છે, એટલે બેન્ઝોઇક એસિડમાંથી આયનીકરણથી શું ઉત્પન્ન થયું હોય? બેન્ઝોએટ આયન થયો હોય. હવે એની સ્થાયીતા વધારે હોય ને, જેટલી એની સ્થાયીતા, બેન્ઝોએટ આયનની સ્થાયીતા જેટલી વધશે એટલી એની સ્થાયીતા વધશે. સમજાણું ને? એસિડિકતા વધશે, બેઝિકતા ઘટશે. આની સ્થાયીતા હોય એટલું, બરાબર? હવે અહીંયા માની લો કે જોડાયેલો છે CH3, આ ઇલેક્ટ્રોન દાતા છે, ભલે ને રહ્યો ઇલેક્ટ્રોન દાતા, આખું સમતલીય છે. કેવું છે? સમતલીય રચના છે. એટલે આનું સંસ્પંદન આખામાં ભલે ફરતું હોય, બરાબર, પણ સમતલીય રચના છે. સમતલીય રચના એટલે શું થાય કે ભાઈ આ સમતલમાં 3 CH3 અને આ C ડબલ બોન્ડ O, બરાબર, અને એક આ O માઇનસ, તો અહીંયા અવકાશીય અવરોધ શું થાય? વધી જાય ને. એટલે સ્ટેરિક ઇફેક્ટ વધારે હોય. અવકાશીય અવરોધ જેને કહેવાય. શું કામ એને? કેમ કે આના ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આના 3 બકા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આડા અવડા બાઈજા રાખે, કૂતરા મીંદરા જેવું ભળે, હંખે રેવા જ ન દે, છેલ્લે કોકને ઠામ ઠેકાણું બદલવાનું ને. તો બેન્ઝોએટ આયનમાં રહેલો COO માઇનસ કે છે આ સ્થાયી રહી શકે, રહેવા દેશે નહીં. તો જેન્યુઅનલી વિચારીએ ને તો આ માની લો કે બેન્ઝીન ચક્ર છે, એના ઉપર આ COO સમૂહ છે, અહીંયા મિથાઇલ સમૂહ છે, અસ્થાયી રહે છે. તો આ શું કરશે? 90 ડિગ્રીનું રોટેશન મારી દે. સમજાઈ ગયું? સમતલ ફેરવી નાખશે. એટલે શું થશે? આ જે 90 ડિગ્રીનું ભ્રમણ બતાવશે, C ડબલ બોન્ડ O અને O માઇનસ સમૂહ છે ને, 90 ડિગ્રીનું ભ્રમણ બતાવશે. ભ્રમણ બતાવશે એટલે આ શું કરશે? 90 ડિગ્રી ફરી જશે. એટલે આખું 2 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર, સમતલીય સ્ટ્રક્ચર 3D સ્ટ્રક્ચર થઈ જાય, ત્રિપરિમાણીય રચના ગોઠવાઈ જાય. ત્યારે કંઈક એનું બંધારણ આવું થઈ જશે. ખાસ જોજો, અહીંયા C, પછી અહીંયા માનો કે ડાર્ક લાઈનમાં O હોય તો ડોટેડ લાઈનમાં O માઇનસ. સમજાય છે? ડાર્ક અને ડોટેડ એટલે ડોટેડ છે સમતલની પાછળ જતું રહ્યું, ડાર્ક સામેની બાજુનું. અને અહીંયા હોય CH3, પણ હવે આ CH3 તો નડે જ નહીં, કેમ કે CH3 અહીંયા હતું, આમ હતું ત્યારે નડતું, આમ થઈ ગયું તો ડિસ્ટન્સ વધી ગયું, અવકાશી અવરોધ ઘટી જાય. એટલે અહીંયા શું થશે? અવકાશીય અવરોધ ઘટે અને સ્થાયીતા વધે. અને એની સ્થાયીતા એટલી વધી જાય કે એની એસિડિકતા કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝોઇક એસિડ કરતા વધી જાય. સમજાઈ ગયું? અને સ્થાયીતા વધે, આથી એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતા વધી જાય. સમજાઈ ગયું? આ અસરને શું કહેવાય? ઓર્થો અસર. હવે એવું જરૂરી નથી કે NH2 એને CH3 જોવું જોઈએ. એ દાતા હોય તોય ભલે, ગ્રાહી હોય તોય ભલે, અસર તો થવાની જ છે. અને ગ્રાહી કરતા દાતામાં અવકાશી અવરોધ અસર જોવા મળે જ. શું કામ એને? કેમ કે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય, દાતા હોય તો એક્સ્ટ્રા.
તો ઇલેક્ટ્રોન યુગ્મને કારણે અવકાશી અવરોધ ઉલટાનો વધારે જોવા મળે. એટલે સમજાઈ ગયું આની એસિડિકતા શું કામ એને વધી. એટલે આ અપવાદ સ્વરૂપે આ લક્ષણ છે, જેમાં આખા ખેલમાં અપવાદ રૂપ આ ભાઈ આવ્યા, સૌથી ઓછા થવાને બદલે સૌથી એસિડિકતા વધી ગઈ. સમજાઈ ગયું અર્થો અસર. એટલે વસ્તુ મગજમાં રાખવાની. ચાલો હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ તો હવે કદાચ તમને ક્લિયર થાય. માનો કે આ COOH અને અહીંયા છે OH, સેલિસિલિક એસિડ ઓર્થો સ્થાને હોય તો બરાબર. પછી COOH મેટા સ્થાને C લખાઈ ગયું, સોરી, OH બેન્ઝોઇક એસિડ, COOH અને COOH પેરા સ્થાને. તો આમાં સૌથી વધુ એસિડિક કોણ થાય? હવે સમજાઈ ગયું. ભલે ને આ દાતા હોય પણ ઓર્થો અસરને કારણે આની એસિડિકતા વધી જાય, અપવાદરૂપ થયું. જેમ આપણે ઓર્થોનાઇટ્રોફિનોલમાં નાઇટ્રો સમૂહ એક જ હોય ને ત્યાં એવું થતું હતું કે ઓર્થોનાઇટ્રોફિનોલની એસિડિકતા પેરા નાઇટ્રોફિનોલ કરતા ઘટી ગઈ હતી, કેમ કે એમાં ઓર્થો સ્થાને NO2 આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનતો. એક અપવાદરૂપ હતું. અહીંયા COOH માં ઓર્થો સ્થાને ગમે એ જોડો એસિડિકતા વધી જ જશે. તો સૌથી વધુ એસિડિકતા, એસિડિટીની સિક્વન્સ જોઈએ તો સૌથી વધુ એસિડિકતા આવશે COOH અને ઓર્થો સ્થાને OH ની. એના પછી એસિડિકતા કેની આવશે? બેન્ઝોઇક એસિડ. એના પછી મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આવે અને ઓછી એસિડિકતા કેની થશે? પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ચલો રેડી. તો આ અપવાદરૂપ થયું કે નહીં? અને આની એસિડિકતા વધવાનું કારણ શું છે? ઓર્થો ઇફેક્ટ. ઓર્થો ઇફેક્ટ. આપણે એક વસ્તુ સિમ્પલ છે ને, બેન્ઝોએટ આયનની સ્થાયીતા વધી જાય તો એસિડિકતા વધી જાય. તો બેન્ઝોએટ આયનની સ્થાયીતા વધી ગઈ, કેમ કે જેનો COO છે એ ફરી અને ત્રિપરિમાણીય રચના ધારણ કરી ગયો અને એનું ફરવું પડ્યું. શું કામ? એને નડતો હતો. તમે વાંચતા હોય તમારા ભાઈ તમને ઘરમાં નડે તો આપણે રૂમ બદલી નાખી, બરાબર. આપણે અપલખણા હોય તો આપણો ભાઈ છે એટલે રૂમ બદલે, આપણે ન જાય, બરાબર. ચાલો, તો આ થઈ ગઈ ઓર્થો અસર. હવે જેન્યુઅન એકાદ બે એક્ઝામ્પલ હજી વધારે જોઈ લઈએ અને પછી ટોપિકને આગળ વધારશું. તો હું છે ને એના માટે અહીંયા અમુક એક્ઝામ્પલ લખું છું. તમારે એની એસિડિકતાનો ક્રમ દેવાનો છે, પછી આપણે આગળ જોશું. ચાલો, COOH NO2 COOH CH3 COOH CH3 COOH અને મેટા સ્થાને CH3. ચાલો, આ 5 તમને એસિડો આપ્યા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. જો ગ્રાહી સમૂહ તો સમજાઈ ગયું ને, ગ્રાહી હોય તો કઈ ટેન્શન જ નથી, પ્રોપર સિક્વન્સને તમે મેનેજ કરી શકો. ગ્રાહીમાં ઓર્થો ઉપર વધારે હશે એસિડિકતા, પછી પેરાન, પછી મેટા. અહીંયા ઓર્થો અસર થતી હોય પણ આપણે ધ્યાનમાં ન લઈએ, કેમ કે ગ્રાહી પ્રમાણે નોર્મલ પેટર્ન પ્રમાણે જ આવશે. દાતામાં એક અપવાદરૂપ આવશે, બરાબર. તો હવે આને પાંચેયને એની એસિડિકતાના ક્રમમાં ગોઠવો, એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે સૌથી ઓછો એસિડિક છે, સૌથી વધુ એસિડિક. સૌથી ઓછો એસિડિક કોણ થશે? 3. ચલો રેડી. પછી 5, પછી 2 રેડી, પછી 4 ગુડ, પછી 1, કેમ કે નાઇટ્રો સમૂહ છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે અને ઓર્થો અસર. વેરી ગુડ. ચાલો રેડી. તો આ એસિડિકતાની સિક્વન્સ છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે, એસ્પેશિયલી JEE અથવા JEE એડવાન્સમાં પૂછાય. નીટમાં આ પ્રશ્નો પૂછાવાની, આ પ્રકારના પ્રશ્નો પૂછવાની જો ઓર્થો અસર બતાવતું એવી શક્યતા ઓછી, કે પણ NCERT નથી એટલે એ લેવલના ક્વેશ્ચન ના આવે, બરાબર. પણ JEE કે JEE એડવાન્સમાં આવે. તો ચાલો, આ તો આપણે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો કોન્સેપ્ટ પૂરો કરી ગયા. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો ઉપર ઉતરીએ. એને પણ મુખ્યત્વે 3 કેટેગરીમાં ડિવાઈડ કરશું, જેમાં આ વખતે જે બોર્ડે સિલેબસ ડિલીટ કર્યો છે એમાં એકાદ બે રિએક્શન્સ ડિલીટ કરેલી છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને COOH સમૂહને કારણે થતી પ્રક્રિયા. પણ એ 2-3 પ્રક્રિયા હાટુથી આપણે મૂકી ન દેવાય,
કેમ કે એનટીએ કાંઈ ડિક્લેર નથી કર્યું કે ડિલીટ કરશે કે નહીં, એટલે છે એટલું બધું જોઈ લઈએ. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાને 3 કેટેગરીમાં ડિવાઈડ કરશું, એટલે કે રાસાયણિક ગુણધર્મને 3 કેટેગરીમાં ડિવાઈડ કરશું. એક, એસિડિક ગુણધર્મને કારણે થતી પ્રક્રિયા, એટલે સી ડબલ બોન્ડ ઓ અને OH માં OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. બીજું, સી ડબલ બોન્ડ ઓ અને OH માં C અને O, એટલે CO અને OH આ બે વચ્ચેનો બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. ત્રીજી કેટેગરી આવશે આખો COOH સમૂહ પ્રક્રિયામાં ભાગ લઈ જાય, આખો COOH એવું. અને ચોથી કેટેગરી આવશે આલ્ફા કાર્બન, એટલે COOH ની બાજુનો જે આલ્ફા કાર્બન હશે એ આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન જે બંધમાં પ્રક્રિયામાં ભાગ લેતો હોય તેવી પ્રક્રિયા. તો 4 કેટેગરીમાં આપણે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો જોશું એટલે ચેપ્ટર પૂરું થશે. હવે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મમાં એક પોઈન્ટ મુખ્ય જે મેઇન પોઈન્ટ હતો એ પૂરો થઈ ગયો, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા અને તેના ઉપર અસર કરતા પરિબળો. હવે આપણે 1 બાય 1 એના એક્ઝામ્પલ્સ જોઈએ, રાસાયણિક ગુણધર્મો જોઈએ. સૌથી પહેલા ગુણધર્મ લઈએ OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા, જે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો નિર્દેશ કરે. કેમ કે OH બંધ તૂટે તો છૂટો કોણ પડવાનો છે? H+, અને H+ ડોનેટ કરે ને એસિડ કહેવાય. આથી કાર્બોક્સિલિક એસિડની એસિડિક ગુણધર્મ દર્શાવતી પ્રક્રિયા એટલે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા દર્શાવશે. હવે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા દર્શાવતી પ્રક્રિયા જોઈએ એટલે C ડબલ બોન્ડ OH. એની પ્રક્રિયા સૌથી પહેલી ધાતુ સાથેની પ્રક્રિયા કરીએ તો ધાતુ સાથે પ્રક્રિયા કરીએ સોડિયમ ધાતુ. ઇનકેસ માનો કે તમે મેગ્નેશિયમ ધાતુ સાથે પણ પ્રક્રિયા કરી શકો. બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો NaOH કે KOH સાથે. ઇવન સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા જોઈએ. જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આવવાના વિશે ચર્ચા કરી ગયા હતા કે આલ્કોહોલ છે એ ધાતુ સાથે જ પ્રક્રિયા આપે, જ્યારે બેઝ કે સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા નહીં આપે. ફિનોલ છે એ ધાતુ સાથે અને બેઝ સાથે પ્રક્રિયા આપશે કેમ કે એની થોડીક એસિડિટી વધારે છે, પણ તે એટલો એસિડિક નથી કે સોડિયમ કાર્બોનેટ કે બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા આપે. જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે થોડોક વધારે એસિડિક છે, હજી મધ્યમ પ્રબળમાં આવશે, એટલે એ ધાતુ સાથે પ્રક્રિયા આપે, બેઝ સાથે પ્રક્રિયા આપે, સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા આપશે. આથી ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડને અલગીકૃત કરવા કે પરખ કસોટી કરવા માટે તમારી પાસે ફિનોલ છે કે કાર્બોક્સિલિક એસિડ છે, કેમ ખબર પડશે? કેમ કે ફિનોલ આ પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ આપે છે. રેડી? તો અહીંયા પ્રક્રિયા આવશે C ડબલ બોન્ડ O માઇનસ Na વત્તા હાઇડ્રોજન વાયુ, હાઇડ્રોજન ગેસ છૂટો પડે. દીકરાઓ અહીંયા R લખ્યું છે, અહીંયા R તરીકે તમે CH3 COOH HCOOH C6H5 COOH Ca3 Ca2 COOH ગમે લઈ શકશો, ચાલે ને? R તરીકે તમે જુદા જુદા ઉદાહરણ બનાવી શકો, ગુણધર્મ તો એક જ છે, બરાબર? મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરશો તો આના 2 મોલ જોશે કેમ કે મેગ્નેશિયમની સંયોજકતા 2 હોય, એટલે C ડબલ બોન્ડ O માઇનસ ટ્વાઇસ Mg+2 એટલે મેગ્નેશિયમ કાર્બોક્સિલેટ અને H2 ગેસ. બેઝ સાથે પ્રક્રિયા કરો તો એસિડ અને બેઝ ભેગા થશે, ક્ષાર અને પાણી બનાવશે, એટલે C ડબલ બોન્ડ O માઇનસ Na H2O. સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો ધોવાના સોડા તો અહીંયા Na જોડાશે, આ H અહીંયા આવશે એટલે H2CO3 સાદી સોડા બને. પહેલા તો C ડબલ બોન્ડ O માઇનસ Na આવું થયું, પણ H2CO3 એટલે H2O પ્લસ CO2 એટલે H2CO3 થાય કે ભાઈ સાદી સોડા છે સ્ટેબલ નો વિઘટન પામે. સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો આના 2 મોલ વાપરવા પડે, એટલે 2 મોલ C ડબલ બોન્ડ O માઇનસ Na હવે 2 મોલ વાપરો એટલે 2 H આની આરે CO3 આરે આવે એટલે H2CO3 એટલે H2CO3 એટલે H2O વત્તા CO2. રેડી? તો આ પ્રક્રિયાઓનો એક ઉપયોગ ખાસ જોઈએ કે ભાઈ ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ ને જુદા
પાડવા અથવા તો જેને કહેવાય ને પરખ કરવા કે તમારી પાસે ફિનોલ છે કે કાર્બોક્સિલિક એસિડ છે એની પરખ કસોટી કરવા માટે કેની સાથે પ્રક્રિયા કરવાની? સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવાની. NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ કે Na2CO3 સાથે પ્રક્રિયા કરવાની. શા માટે? કેમ કે કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયા દરમિયાન CO2 ના ઉભરા આપે, બબલ્સ થાય. આપણે કેમ સોડા હોય તો એમાં બબલ્સ થાય, પણ ફિનોલ છે એ પ્રક્રિયા આપશે નહીં. તો રીઝન આપી શકાય કે ભાઈ RCOOH ઉપરોક્ત પ્રક્રિયકો સાથે શું આપશે? CO2 ઉત્પન્ન કરીને એના ઉભરા આપે. જ્યારે C6H5OH એટલે કે ફિનોલ પ્રક્રિયા કરે નહીં, પણ ફિનોલનો એક વ્યુત્પન્ન એવો છે જે પ્રક્રિયા આપે. કોણ? ટ્રાઇનાઇટ્રો ફિનોલ એટલે પિક્રિક એસિડ. પરંતુ પિક્રિક એસિડ એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ જેને કહેવાય પિક્રિક એસિડ, Na2CO3 અને NaHCO3 સાથે પ્રક્રિયા આપે. આ ધ્યાનમાં રાખજો. હજી એક બીજું, કાર્બોક્સિલિક એસિડમાં પણ HCOOH ફોર્મિક એસિડ અને RCOOH એટલે ફોર્મિક એસિડ સિવાયના એટલે કે ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ કોઈ પણ, એ બે વચ્ચે પરખ કરવા માટે, તો એ પ્રક્રિયા કરવા માટે તમારે જોજો, આ ટેક્સ્ટ બુકમાં નથી એટલે એક્સ્ટ્રા છે આ, બરાબર. તમારે પ્રક્રિયા કરાવવાની છે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ. એટલે ઓલા ટોલેન્સ પ્રક્રિયક જ થયો ને. તો ટોલેન્સ પ્રક્રિયક તો માત્ર કેના માટે વપરાતો હતો? આલ્ડીહાઇડ માટે, પણ એ ફોર્મિક એસિડ માટે વપરાય. હવે સમજાઈ ગયું? એટલે કોઈ જગ્યાએ MCQમાં આવે અને આલ્ડીહાઇડ હોય ને ટોલરન્સ જોઈ જાવ તો પ્રશ્ન થાય. એટલે એ પ્રશ્નનો નિવેડો જ અહીંયા છે. ફોર્મિક એસિડ પણ એમની સાથે પ્રક્રિયા આપશે. એટલે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયાથી જો HCOOH હોય એની AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો HCOO -Ag પ્લસ સિલ્વર ક્ષાર બને, બરાબર, અને વ્હાઇટ પ્રેસિપિટેટ આપશે. જ્યારે અન્ય કાર્બોક્સિલિક એસિડ AgNO3 સાથે પ્રક્રિયા આપશે નહીં. જ્યારે અન્ય RCOOH AgNO3 એટલે કયો? એમોનિકલ, એમોનિયમય AgNO3 સાથે પ્રક્રિયા આપે નહીં. એટલે કાલ સવારે કોઈ પૂછે કે ફોર્મિક એસિડ અને અન્ય કાર્બોક્સિલિક એસિડને જુદા ક્યાંથી પાડવા, તો એમનું કેવું ફોર્મિક એસિડ વધારે એસિડિક હોય. તમારી વાત એ ખોટી નથી, પણ એ સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા કરો તો ફોર્મિક એસિડ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા આપશે, જ્યારે અન્ય કાર્બોક્સિલિક એસિડ સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા આપશે નહીં. રેડી? તો OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ પૂરી. હવે C અને O બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ જોવાની છે. એટલે યાદ હોય તો જળ વિભાજન કરીને જે નિપજો બનાવી હતી એ જ બધી નિપજોને પાછું ઊંધું ભગાડવાનું છે. રેડી? ચાલો હવે નેક્સ્ટ લેક્ચર ઉપર આગળ વધશું, બીજી રિએક્શન્સ.